ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં, તો તમારી રાશિ પર કેવી થશે અસર? કયા ક્ષેત્રોમાં મળશે સફળતા, તો કયા ક્ષેત્રોમાં રહેવું પડશે હવે સાવધાન? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોનું. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 જુલાઈ 2024 ના દિવસે વહેલી સવારે 12 કલાક અને 16 મિનિટ પર થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ એમને મળ્યો છે. સૂર્ય વગર આ પૃથ્વીની જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કર્ક રાશિ એ ચંદ્ર દ્વારા શાસિત રાશિ છે અને ચંદ્ર અને સૂર્યની વચ્ચે મિત્રતા છે. સૂર્યના કર્ક રાશિ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પર 16 જુલાઈથી લઈ અને આગામી 1 માસ કેવો રહેશે સૂર્યનો પ્રભાવ. સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જેમના નામના અક્ષરો હોય છે ક, છ અને ઘ, મિથુન રાશિના જાતકોની. તો મિથુન રાશિના લોકો માટે સૂર્ય એ ત્રીજા સ્થાનના સ્વામી છે અને તમારા બીજા સ્થાનમાં એટલે કે ધન સ્થાનમાં ગોચર કરશે. કર્ક રાશિમાં સૂર્યનું આ ગોચર તમારા માટે સૂચવે છે કે તમારી કારકિર્દી અંગે તમને પ્રગતિ અને ભાગ્યનો સાથ મળશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો જો તમે પ્રોફેશનલ છો એટલે કે નોકરી કરી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમે તમારા નિશ્ચય અને આયોજનથી સફળતા પ્રાપ્ત કરશો. વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો તમને તમારા આયોજન કરતા વધુ લાભ મળશે. ધંધાના સંબંધમાં મુસાફરીની પણ તકો મળશે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમે આઉટસોર્સિંગ દ્વારા વધુ કમાણી કરશો અથવા તમને મુસાફરી દ્વારા ફાયદો થઈ શકે છે. સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યના આ ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ઊંચે ઉડતા જોવા મળશો. તમે તમારા જીવનસાથી સાથે કેઝ્યુઅલ ટ્રીપ પર જઈ શકો છો. અંતમાં વાત કરી લઈએ મિથુન રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યની. તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારા ઉત્સાહને કારણે સારા સ્વાસ્થ્યને અપનાવવા માટે પૂરતા ફિટ થઈ જશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. તો કર્ક રાશિના લોકો માટે સૂર્ય બીજા સ્થાનના સ્વામી છે અને તમારા પ્રથમ સ્થાનમાં ગોચર કરશે. કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારામાં હિંમત અને નિશ્ચયનો અભાવ દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થઈ શકે છે. તમને કારકિર્દીના મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમને તમારી વર્તમાન નોકરી ગમશે નહીં અને તમે નવી નોકરી પસંદ કરવા માંગતા હશો. વ્યવસાયના દ્રષ્ટિએ જોઈએ તો તમે વ્યવસાયિક કામગીરીમાં ખોટા નિર્ણયો અને તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાને કારણે નુકસાન સહન કરવાનો વારો અથવા નુકસાન સહન તમારે કરવું પડી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા ખર્ચાઓ પર અંકુશ રાખવાની જરૂર પડશે, નહીતર મોટું નુકસાન થવાની સંભાવનાઓ બની રહી છે. આ સમયગાળા દરમિયાન તમારી વધુ કમાણી કરવાની ક્ષમતા ઓછી થતી જણાશે. સંબંધોના મોરચે જોઈએ તો કર્ક રાશિમાં સૂર્યના આ ગોચર દરમિયાન અહંકાર સંબંધિત મુદ્દાઓને કારણે તમારા જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારી આંખોમાં ખજવાળનો સામનો કરવો પડી શકે છે જે અસ્વસ્થતાનું કારણ બની શકે છે. તો આવી સ્થિતિમાં સાવધાન રહેજો. તો મિથુન તથા કર્ક રાશિના જાતકો 16 જુલાઈથી આગામી 1 માસ સૂર્યનું કર્ક રાશિ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે આવવા માટે તૈયાર છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.